દર્શક મિત્રો, અમેરિકાએ ભારતને 297 એન્ટિક્સ સોંપી દીધા છે। આ એવા એન્ટિક્સ હતા જે ક્યાં તો ભારતમાંથી ચોરી કરીને અથવા દાણ ચોરી કરીને અમેરિકા લઈ જવામાં આવ્યા હતા। નમસ્કાર દર્શક મિત્રો, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અત્યારે અમેરિકાના પ્રવાસે છે અને એક ડેવલપમેન્ટ એ થયું છે કે અમેરિકાએ ભારતની જે 297 એન્ટિક પીસ હતા એ ભારતને સોંપી દીધા છે। આ એક મોટું ડેવલપમેન્ટ છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને બાઇડન વચ્ચે જે દ્વિપક્ષીય બેઠક હતી એ વખતે આમાંના કેટલાક જે પીસ છે એ બંનેને બતાવવામાં પણ આવ્યા અને સરકારે હવે કીધું છે કે ટૂંક સમયની અંદર આ જે એન્ટિક્સ છે એ ભારત પહોંચી જશે। તો આ એન્ટિક્સમાં શું છે એના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબરછે.com। દર્શક મિત્રો, અમેરિકાએ ભારતને 297 એન્ટિક્સ સોંપી દીધા છે। આ એવા એન્ટિક્સ હતા જે ક્યાં તો ભારતમાંથી ચોરી કરીને અથવા દાણ ચોરી કરીને અમેરિકા લઈ જવામાં આવ્યા હતા। હવે ડેલવોરની અંદર જો બાઇડન અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વચ્ચે દ્વિપક્ષીય બેઠક થઈ ત્યારે આ જે એન્ટિક પીસ હતા એમાંના કેટલાક પીસ બંને નેતાઓને બતાવવામાં આવ્યા। એ પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જો બાઇડનનો આભાર પણ માન્યો અને એમ કીધું કે આ વસ્તુઓ માત્ર ભારતની ઐતિહાસિક ભૌતિક સંસ્કૃતિ નથી, બલકે ભારતની સભ્યતા અને ચેતનાનો આંતરિક આધાર બી છે। હવે તમને એ જાણવામાં રસ હશે કે આ જે 297 જે એન્ટિક છે એમાંથી શું હતું જે ભારતને સોંપવામાં આવ્યું। તો 2000 BC અને 1900 AD એ વચ્ચેના લગભગ 4000 વર્ષનો જે સમયગાળાની આ બધી વસ્તુઓ છે જે ભારતને પરત કરવામાં આવી। આપણા દેશના જે જુદા જુદા હિસ્સાની જે સંસ્કૃતિઓ હતી એ બધી અમેરિકાના લોકો ચોરી લઈ ગયા હતા। આમાંથી જે કલાકૃતિ પરત કરવામાં આવી તેમાં મધ્ય ભારતની 10મી અને 11મી સદીમાં રેતીના પથ્થરની અપ્સરા હતી એ પરત કરવામાં આવી। 15મી 16મી સદીના મધ્ય ભારતમાં કાશ્યની જૈન તીર્થંકરની પ્રતિમા હતી એ પરત કરવામાં આવી। 3જી 4થી સદીના પૂર્વ ભારતના ટેરાકોટા, ફૂલદાની, તાંબાની હ્યુમન પ્રતિમા અને પથ્થર, ધાતુ, લાકડા અને હાથીદાંતની જે બનેલી કૃતિઓ હતી એ આ બધી હવે પરત કરવામાં આવી છે। ભારત અને અમેરિકા વચ્ચે એક સંસ્કૃતિનો કરાર થયો છે અને એ મુજબ બધી જે એન્ટિક પીસ છે એ ભારતને ધીમે ધીમે પરત કરવામાં આવી રહી છે। અત્યાર સુધીમાં જોઈએ તો 2016ની અંદર 10 કલાકૃતિઓ જે એન્ટિક્સ હતા એ ભારતને પાછા આપવામાં આવેલા। 2021ની અંદર 157 એન્ટિક્સ પાછા આપવામાં આવેલા। 2023ની અંદર 105 એન્ટિક્સ પાછા આપવામાં આવેલા અને હવે 2024ની અંદર 297 એન્ટિક્સ પાછા આપવામાં આવ્યા। એટલે ટોટલ અત્યાર સુધીમાં જોઈએ તો 8 વર્ષમાં 569 જેટલા જે એન્ટિક્સ જે છે ભારતીય સંસ્કૃતિની જે ધરોહર કહેવાય કે એ આ બધી વસ્તુઓ હવે ભારતને પાછી મળી ગઈ છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।